નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 11, જેમાં વિષય છે ભૂગોળ, જેમનો પાઠ 1 છે. જેમાં મિત્રો આપણે બેઝિક માહિતી લઈ રહ્યા છીએ, એટલે કે ભૂગોળની જે અલગ અલગ શાખાઓ છે અને શાખાઓમાં કયા કયા ટોપિકોનો સમાવેશ થાય છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો મિત્રો, ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાં આવી રીતના તમને બીજા ઘણા વિષયોના વિડીયો તમને ફ્રીમાં જોવા મળી જશે. હા, ક્યાંથી મળશે એક તમને ખાલી ઝલક આપી દઉં. તો મિત્રો, તમારે શું કરવાનું છે, ચેનલમાં સબસ્ક્રાઈબ રાખવાની જ છે, બરાબર. પણ ચેનલમાંથી તમને બાય ચાન્સ કદાચ ના પણ મળે વિડીયો, તો શું કરવાનું, પ્લે સ્ટોરમાં જવાનું. ક્યાં જવાનું? પ્લે સ્ટોર, ગૂગલ પ્લે સ્ટોર કહે ને, હા, ત્યાં જઈને તમારે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન સર્ચ કરવી. ક્લિયર? એ સર્ચ કરવાની અને ઇન્સ્ટોલ કરી દેવાની. હા, આ 5 લાખ પ્લસ ડાઉનલોડર બતાવશે. 5 લાખ પ્લસ એટલે તમે કરતા હોય, ડાઉનલોડ કરતા હોય ત્યારે તો માની લો કે વધી ગયા હોય ને ભાઈ. રેડી? આપણે વિડીયો ઉતરી રહ્યો છે ત્યારે 5 લાખ પ્લસ ડાઉનલોડર છે. તો એ તમે જોશો એટલે કે તમારે ઇન્સ્ટોલ કરી લેવાની. પછી આવું પેજ આવે. હવે અહીંયા તમારે શું કરવાનું, તમારી પાસે જે મોબાઈલ નંબર હોય ઘરે રાખતા હોય એ મોબાઈલ નંબર નાખી દેવાનો. ક્લિયર? કમ્પ્લીટ? ઓકે. અને સેન્ડ ઓટીપી કરી દેવાનો, એટલે 4 આંકડાનો ઓટીપી તમને મેસેજમાં આવશે. હવે તમે એ કરશો એટલે આવું પેજ આવશે. આ ફોટો ફરશે એટલે એમાં બહુ પડવું નહીં, પણ અહીંયા આવું કંઈક લખેલું છે મેનુ. એમાં તમારે જવાનું પેઇડ કોર્સ. ક્યાં જવાનું? પેઇડ કોર્સ. ત્યાં ધોરણ 11નો એક ફોલ્ડર છે, ત્યાં તમને ધોરણ 11ની તમામ પીડીએફો મળશે. પીડીએફો બધી ત્યાંથી મળી જશે. ક્લિયર? બાજુમાં જઈએ તો બાજુમાં તમને લખ્યું છે ધોરણ 3 થી 12ના વિડીયો. તમે એપ્લિકેશનમાં જોશો એટલે થઈ જશે. રેડી? ત્યાં ક્લિક કરશો એટલે આવું કંઈક આવશે. એમાં તમારે જવાનું ધોરણ 11. 3 થી 12ના છે એટલે 11માં તમારે જવાનું. અને 11માં ક્લિક કરશો એટલે ત્યાં તમને બધા વિષય ખુલી જશે. વિષય વાઇઝ તમને વિડીયો, સ્વાધ્યાયના વિડીયો, આ બધું ત્યાંથી તમે જોઈ શકશો. ક્લિયર? ખબર પડી ગઈ ને? હા, ઘણા વિદ્યાર્થીની કોમેન્ટ આવે, સર આ પાઠના વિડીયો, આ પાઠના વિડીયો, એ બધું લાઈન ટુ લાઈન છે બધા, એટલે તમારે ટેન્શન નથી રહેવાનું. રેડી? સમાજશાસ્ત્ર છે, ભૂગોળ છે, ઇતિહાસ છે, ગુજરાતી છે, ઇકોનોમિક્સ છે, આ બધા વિષયના વિડીયો ત્યાં તમે સરળતાથી જોઈ શકશો. ચાલો, તમને બેઝિક માહિતી હતી, આપણે ચર્ચા થઈ ગઈ. હવે આપણે આગળ વાત કરવાની છે કે જે લાસ્ટ વિડીયોમાં આપણે જે ટોપિકની ચર્ચા કરી રહ્યા હતા કે ભાઈ ભૂગોળ એક સંકલિત વિદ્યા શાખા, એની વિશે ચર્ચા કરી રહ્યા હતા. એમાં આગળ આપણે ચર્ચા કરી ગયા. હવે આજે આપણે આગળ વધીએ તો ક્યાં પહોંચ્યા હતા, તો કે અહીંયા આ ટોપિક ઉપર હતા કે ભાઈ સામાજિક વિજ્ઞાનના બધા જ વિષયો દર્શનશાસ્ત્ર એટલે કે તત્વજ્ઞાન, ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને નવરસશાસ્ત્ર સાથે ભૂગોળનો પ્રત્યક્ષ સંબંધ છે. એટલે કે સામાજિક વિજ્ઞાન, જે આપણે આગળના ધોરણમાં જે સામાજિક વિજ્ઞાન વિષય ભણીને આવ્યા ધોરણ 10માં. રેડી? પણ એ ધોરણ 10માં ખાલી એક વિષય સામાજિક વિજ્ઞાન હતો, પણ એને રિલેટેડ કેટલી એના ફાટાઓ પડે છે. ખ્યાલ આવે છે? ફાટાઓ એટલે કે એની સાથે કેટલા વિષયો જોડાયેલા છે એ પણ મહત્વના છે. જો તો કે પહેલા તો દર્શનશાસ્ત્ર એટલે કે તત્વજ્ઞાન, પછી ઇતિહાસ તો તમને ખ્યાલ જ છે, અને હા, એના વિડીયો પણ છે. રેડી? પછી નાગરિક શાસ્ત્ર, જેને આપણે રાજ્યશાસ્ત્ર પણ જનરલી કહેતા હોઈએ છીએ. સોરી, બાજુમાં જ છે. આ નાગરિક શાસ્ત્ર છે ને બાજુમાં રાજ્યશાસ્ત્ર, બંને સરખાપણા જ છે. અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ તો છે જ. સમાજશાસ્ત્ર, નૃવશાસ્ત્ર. રેડી? આ નૃવશાસ્ત્ર છે એ આપણું સાંસ્કૃતિક બાબતનો શાસ્ત્ર છે આખું. ક્લિયર? તો આ બધાનો એક ભૂગોળ સાથે કેવો સંબંધ છે? પ્રત્યક્ષ રીતે, સીધી રીતે સંબંધ છે. પ્રત્યક્ષ એટલે સીધી રીતે, અને પરોક્ષ એટલે સીધી આડકતરી રીતે ના થાય, પણ ડાયરેક્ટ નહીં, સીધો સંબંધ ના હોય. તો આ પ્રત્યક્ષ સંબંધ છે. એમાં આપણે ભૂગોળમાં જોઈએ જો તો કે રાજનીતિ ભૂગોળ, ઐતિહાસિક ભૂગોળ, આર્થિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ વગેરે ભૂગોળની શાખાઓ સામાજિક વિજ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. એટલે કે આ સિવાયની જે પણ કંઈ ભૂગોળની શાખાઓ છે, ખાલી ભૂગોળની વાત કરું છું, આ તો બધા છે જ સામાજિક વિજ્ઞાન સાથે જોડાયેલા, આ બધા તો છે જ વિષયો. પણ પછી ભૂગોળમાં જોઈએ તો રાજનીતિ ભૂગોળ છે, ઐતિહાસિક ભૂગોળ છે, આર્થિક ભૂગોળ છે, વસ્તી વિષયક ભૂગોળ છે, અને આ ટૂંકમાં વગેરે જેવી ભૂગોળની શાખાઓ છે. જેમાં કોની વાત હોય છે, તો કે માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ અને સંસ્કૃતિ સાથે ભૂગોળ સંબંધ ધરાવે છે. તેથી ભૂગોળનું અનુબંધ સામાજિક વિજ્ઞાન સાથે છે. એટલે કે જે આ જે ભૂગોળ છે, શાખાઓ અલગ અલગ, એ માનવીના ખોરાક, એનો પોશાક, એનું રહેઠાણ, એની સંસ્કૃતિ, સભ્યતા, આ બધાય સાથે ક્યાંક ને ક્યાંક છે એ શું છે, એનો સંબંધ ધરાવે છે. રેડી?
આથી જ ભૂગોળને અનુબંધન સામાજિક સાથે છે એ જોડાયેલું છે, સામાજિક વિજ્ઞાન સાથે અનુબંધન છે. પરિવહન, દૂરસંચાર, ઉદ્યોગ અને ખેતી વગેરે માનવીની આર્થિક પ્રવૃત્તિઓના ભૂગોળનો અભ્યાસ કરે છે. ક્લિયર? એટલે કે જે પરિવહન છે, દૂરસંચારના જે પણ કંઈ સાધનો છે, હે ને, આવવા જવા માટેના, હે, પછી ઉદ્યોગો છે અને ખેતીઓ છે, આમ વગેરે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ જે પણ કંઈ છે એમાં શું થાય છે તો કે ભૂગોળનો અભ્યાસ કરવામાં આવે છે. માનવીની જે પણ કંઈ આર્થિક એટલે કે જેમાંથી કંઈક આઉટપુટ ઇન્કમ થતી હોય એવી પ્રવૃત્તિઓમાં છે ભૂગોળ છે એ મહત્વનો ભાગ અથવા એનો અભ્યાસ કરવામાં આવે. આમ ભૂગોળ અર્થશાસ્ત્ર સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. એટલે કે આમ જોવા જઈએ તો ભૂગોળ છે એ પણ કોની સાથે છે? અર્થશાસ્ત્ર સાથે પણ જોડાયેલું છે. કેમ કે આર્થિક બાબતો જેટલી આવે એ બધી શેમાં આવે? ઇકોનોમિક્સમાં આવે. ક્યાં આવે? ઇકોનોમિક્સમાં. એટલે એની સાથે પણ ભૂગોળ છે એ સારો એવો સંબંધ, ઘાટો સંબંધ ધરાવે છે એવું કહી શકાય. નકશા વાંચન, હે ને, પછી નકશા પૂર્તિ, નકશા પૂરણી તેમજ અક્ષાંશ રેખાંશની ગણતરી માટે ભૂમિતિ જ્ઞાનનો આધાર પણ અનિવાર્ય છે. રેડી? હા, જો તમને ભૂમિતિ ખબર હોય, ભૂમિતિ આગળ ચેપ્ટર આવતું ખબર છે ને ધોરણ 10માં એમાં, તો કે છે કે ભાઈ નકશા પૂર્તિ છે, નકશા પૂર્ણી હોય તો એના આ સિવાય અક્ષાંશ રેખાંશની ગણતરી કરવામાં આવે છે ને. પૃથ્વી પર આડી છે એ અક્ષાંશ છે, ઊભી છે એ રેખાંશ તરીકે લેવામાં આવે છે. તો આ બધાની ગણતરી કરવી હોય તો તમને શેનું નોલેજ હોવું જરૂરી છે? તો કે ભૂમિતિ વિષયનું જ્ઞાન પણ હોવું જરૂરી છે. તો તમે સરળતાથી ગણતરી કરી શકો છો. પ્રત્યેક વિષયને પોતાનું તત્વજ્ઞાન હોય છે જે વિષય માટેની પાયાની ભૂમિકા અદા કરે છે. એટલે કે દરેક વિષય હોય, કોઈ પણ વિષય હોય, એને પોતાનું તત્વજ્ઞાન હોય, પોતાના નીતિ નિયમો હોય, રેડી, પોતાના સિદ્ધાંતો હોય, અને એ જે સિદ્ધાંતો છે એ વિષયની પાયાની શું કરતી હોય છે? ભૂમિકાઓ છે એ દર્શાવતી હોય છે. તત્વજ્ઞાન ભૂગોળના ક્રમિક વિકાસ માટે સ્પષ્ટ ઐતિહાસિક ભૂમિકા ભજવે છે. ભૌગોલિક ચિંતનનો ઇતિહાસ તૈયાર કરવામાં તત્વજ્ઞાન ભૂગોળ વિષય સહાયક બને છે. એટલે કે તત્વજ્ઞાનનો શું સંબંધ છે? તો કે તત્વજ્ઞાન છે એ ભૂગોળના વિકાસ માટે સ્પષ્ટ ઐતિહાસિક ભૂમિકા બતાવે છે. ચોખ્ખી ઇતિહાસની ભૂમિકા બતાવે છે. કોણ? તત્વજ્ઞાન ભૂગોળ માટે. રેડી? આથી કહી શકાય કે ભાઈ ભૌગોલિક ચિંતનનો ઇતિહાસ તૈયાર કરવા માટે તત્વજ્ઞાન છે એ સહાયક બને છે. સમય વિશ્લેષણ માટે ભૂગોળ ઇતિહાસની મદદ પણ મેળવે છે. જ્યારે ટાઈમ ટ્રાવેલ છે આપણી ભાષામાં કેવું, જ્યારે સમય વિશ્લેષણ કરવો હોય તો એના માટે ઇતિહાસમાં કયા વિષયની જરૂર છે? ભૂગોળમાં ઇતિહાસની જરૂર પડે છે. રેડી? ભૂગોળમાં ઇતિહાસની જરૂર પડે છે. આ સિવાય રાજ્ય વ્યવસ્થાઓ, રાજ્યનો વિસ્તાર, વસ્તી, ભિન્ન ભિન્ન સંગઠનો વગેરે વિશ્લેષણ માટે ભૂગોળની રાજનૈતિક વિજ્ઞાન છે એ પાસેથી પણ આધાર મેળવાય છે. એટલે કે આ સિવાય રાજ્યની વસ્તી હોય, અલગ અલગ સંસ્થાઓ હોય, રાજ્યનો વિસ્તાર હોય, રેડી ને, આ બધાની માહિતી મેળવી હોય તો કેમાંથી મેળવવામાં આવે છે? ભૂગોળની રાજનૈતિક વિજ્ઞાન માહિતી મેળવાય છે. વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વ અને વિશ્વ સંગઠનના પ્રત્યેની ફરજો વિકસે, તે માટે ભૂગોળ પોતાનું અનુબંધ નાગરિક શાસ્ત્ર સાથે પણ જોડે છે. તો શું કહેવા માંગે છે મિત્રો? તો કે વ્યક્તિની આંતરરાષ્ટ્રીય સમજ વિકસે. રેડી? રાષ્ટ્ર બીજા પોતાના દેશ અને બીજા દેશો વચ્ચેની જે પણ કંઈ સમજ હોય એ વિકસે. આ સિવાય વિશ્વ બંધુત્વતા ભાવના વિકસે, વૈશ્વિક સંગઠનોમાં પોતાની જે પણ કંઈ ફરજો હોય એ સારી રીતે અદા કરે. એ માટે ભૂગોળ છે કોની સાથે સંબંધ ધરાવે છે? નાગરિક શાસ્ત્ર સાથે પણ જોડાયેલું છે. આમ ભૂગોળ પ્રાકૃતિક તેમજ સામાજિક વિજ્ઞાનો સાથે પોતાનો સંબંધ પ્રસ્થાપિત કરે છે. એટલે કે આમ જોવા જઈએ તો ભૂગોળ છે એ સામાજિક વિજ્ઞાનો અને પ્રાકૃતિક વિજ્ઞાનો સાથે પણ પોતાનો સંબંધો જોડાયેલ છે એમ જોવા મળે છે. મિત્રો, આ ટોપિકમાંથી આપણને સીધા પ્રશ્નો પૂછાય એની શક્યતા બહુ નહિવત હોય. રેડી? એટલે કે ક્લિયર? એટલે આમાં મિત્રો પરીક્ષામાં પ્રશ્નો કેવા પૂછાય એની પણ ચર્ચા કરતા રહીશું. શોર્ટ ક્વેશ્ચન જેમાં પૂછાવા લાયક હોય એ પણ આપણે ચર્ચા કરશું. ક્લિયર? હા, કેમ કે વિદ્યાર્થી મિત્રોને મોટા પ્રશ્નોના જવાબ તો આવડી જશે, કોઈ ટેન્શન નથી. કેમ કે 5 ગુણનો હોય તો તમે થોડાક આમ કે ને રસ્તામાંથી આમ ચૂકી જાવ તો થોડું ચાલી જાય. કેમ કે ત્યાં લખાણનું મહત્વ છે, લાંબુ કેટલું છે એ બધું. રેડી? પણ અહીંયા ફેક ડેટા જ્યારે પ્રશ્નો પૂછાય
ત્યારે મિત્રો ટુ ધ પોઈન્ટ જવાબ હોવો જોઈએ. કેવા? ટુ ધ પોઈન્ટ. રેડી? તો આપણે જ્યાં જ્યાં સવાલ નીકળશે એ પણ આપણે જણાવતા જશું. તો તમારે શું કરવાનું છે? એક પેન ને નોટ લઈને બેસી જવાનું. રેડી? ચાલ, મીન્સ કે ચોપડી તો આપણી પાસે છે જ, અને પેન એક લઈ લેવાની. જેમ આપણે કદાચ જણાવીએ, અત્યારે આવશે એટલે તમને ચર્ચા કરીશ કે ભાઈ આ સવાલ અહીં બને છે, તો તમને છે એ જગ્યા હોય ત્યાં નોટ ડાઉન કરી લેવાનું. રેડી? ચાલો, ક્લિયર? તો હવે ભૂગોળની શાખાઓ આપી છે. કયા ક્ષેત્રમાં? એટલે કે વિજ્ઞાન ક્ષેત્ર સાથે સંકળાયેલી શાખાઓ છે ભૂગોળની. રેડી? તો જુઓ, પહેલું અહીંથી ઉપરથી શરૂ કરીએ. અહીંથી જ કરશું ને. જળ વિજ્ઞાન, તો એમાં કયું આવશે? સમુદ્રશાસ્ત્ર. જમીન વિજ્ઞાન, તો એમાં આવશે જમીન ભૂગોળ. વનસ્પતિ વિજ્ઞાન, તો એમાં વનસ્પતિ ભૂગોળ આવશે. હે ને? ભૂગોળની જે પણ કઈ શાખાઓ છે એ. પ્રાણી વિજ્ઞાનમાં તો કે પ્રાણી ભૂગોળ છે. પારિસ્થિતિક વિજ્ઞાન, એટલે એનામાં આવશે માનવ ભૂગોળ. શું આવશે? માનવ ભૂગોળ, જે આપણે 12મા ધોરણમાં માનવ ભૂગોળ વિશે પાઠ આખો આવશે. રેડી ને? પછી પર્યાવરણીય વિજ્ઞાન, તો એમાં આવશે પર્યાવરણીય ભૂગોળ. નૃવશાસ્ત્ર, જે આપણે આગળ વાત કરી હતી, એમાં શું આવશે? સાંસ્કૃતિક ભૂગોળ આવશે. શું? સંસ્કૃતિ સાથે જોડાયેલું સાંસ્કૃતિક ભૂગોળ. દર્શનશાસ્ત્ર, તો તત્વજ્ઞાન જેને કહીએ છીએ, અને ભૌગોલિક ચિંતન પણ કહેવાય, એ શાસ્ત્ર આવશે. સમાજશાસ્ત્ર, જે આપણો વિષય જ છે, જેને આપણે એની સાથે કયું જોડાયેલું છે? સામાજિક ભૂગોળ. ઇતિહાસ તો તમને ખ્યાલ જ છે, તો એની સાથે કયું ભૂગોળ જોડાયેલું છે? ઐતિહાસિક ભૂગોળ. રાજનીતિ શાસ્ત્ર, તો એની સાથે રાજકીય ભૂગોળ જોડાયેલું છે. વસ્તી શાસ્ત્ર, તો એની સાથે વસ્તી ભૂગોળ જોડાયેલું છે. અર્થશાસ્ત્ર, તો એની સાથે આર્થિક ભૂગોળ જોડાયેલું છે. આર્થિક અને સંખ્યાત્મક, તો ભૂગોળની પરિણાત્મક પ્રયુક્તિઓ, તો આની સાથે આ જોડાયેલું છે. ગણિત અને ખગોળશાસ્ત્ર, એની સાથે શું જોડાયેલું છે? તો કે ગાણિતિક અને ખગોળશાસ્ત્ર ભૂગોળ. ગાણિતિક અને ખગોળ ભૂગોળ. ભૂવિજ્ઞાન, તો એમાં ભૂરચના શાસ્ત્ર. હવામાન શાસ્ત્ર, તો આબોહવા શાસ્ત્ર. તો આ જે છે એ ભૂગોળની અલગ અલગ શાખાઓ છે. રેડી? કે એ એકબીજા સાથે આ બધી સાથે છે ભૂગોળ જોડાયેલું છે. જો અહીંયા તમને એ પૂછે શું, તો કે ભૂગોળની પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાનો સાથેનો સંબંધ, એ અહીંયા ભૂગોળની શાખાઓ દર્શાવેલી છે. એટલે કે ભૂગોળનો પ્રાકૃતિક, ભૌતિક રીતે અને સામાજિક વિજ્ઞાન સાથે કઈ રીતના સંબંધ છે એ તમને દર્શાવ્યું છે. જેમ કે દર્શનશાસ્ત્ર, તો એની સાથે ભૂગોળનો ભૌગોલિક ચિંતનનો છે. નૃવંશશાસ્ત્ર, તો એની સાથે સાંસ્કૃતિક ભૂગોળનો છે. સમાજશાસ્ત્ર, તો એની સાથે સામાજિક ભૂગોળનો છે. આ રીતના આખો ચાર્ટ આપેલો છે, જે માત્ર તમારી જાણકારી માટે છે. આમાંથી સવાલ તમને નહીં પૂછાય. રેડી? એટલે બહુ ટેન્શન ના લો. જ્યાં જ્યાં આપણે પ્રશ્નો પૂછાઈ શકે એવા હશે ને આપણે ચર્ચા કરતા રહીશું. ક્લિયર છે? ચાલો, નેક્સ્ટ આપણે વાત કરીએ ભૂગોળમાં. આપણે અહીંયા સરખું સેટ કરી દઈએ. ચાલો, ભૂગોળમાં ભૂપૃષ્ઠના અભ્યાસ માટે 2 અભિગમો છે. એટલે કે જે ભૂગોળ છે એની ભૂપૃષ્ઠને આધારે જે અભ્યાસ કરવો હોય તો એના 2 અભિગમો છે. કયા કયા છે ભાઈ? તો કે ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ, અને બીજો છે પ્રાદેશિક અભિગમ. આવા સવાલ યાદ રાખવાના. તમને શું પૂછાય? ભૂગોળમાં ભૂપૃષ્ઠના આધારે અભ્યાસ માટે કેટલા અભિગમો છે? તો 2 અભિગમ. કયા કયા? ક્રમબદ્ધ અથવા તો પદ્ધતિસરનો અભિગમ, અને બીજો છે પ્રાદેશિક અભિગમ. તો આ 2 શું છે એની ચર્ચા આપણે કરવાની છે. કરી દઈએ. ચાલો. તો પહેલો છે ક્રમબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસનો અભિગમ. હા, આવા સવાલ તમને મોટા પ્રશ્નો પૂછાશે. રેડી? કે ભાઈ ક્રમબદ્ધ અથવા પદ્ધતિસરના અભ્યાસનો અભિગમ વિશે માહિતી આપો. તો આ અભિગમમાં સામાન્ય ભૂગોળનો જ છે. રેડી? આ અભિગમ કેનો છે? તો કે સામાન્ય ભૂગોળનો છે. જર્મન ભૂગોળવિદ છે એલેક્ઝાન્ડર. નામ શું હતું? એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. આખું નામ છે ભાઈ એનું. આ 2 ભાગ નથી. ઘણા કે સાહેબ અહીંયા અડધું, અહીંયા પતી ગયું. એવું નહીં. એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. રેડી? આ એનું આખું નામ છે, જેનો સમયગાળો આપ્યો છે 1769 થી 1859. આ અભિગમના પ્રવર્તક હતા, એટલે કે સમર્થક હતા એક પ્રકાર કહી શકાય. કોણ? એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ, જે ક્યાંના હતા? જર્મન ભૂગોળવિદ હતા. આ વિધિ પ્રમાણે ભૌગોલિક તત્વોને પ્રકરણોમાં વિભાજિત કરીને દરેક પ્રકરણનો અભ્યાસ વૈશ્વિક સ્તરે કરવામાં આવે છે. એટલે કે જો આ જે પણ કઈ વિધિ છે એમાં ભૌગોલિક જે પણ કઈ તત્વોના જે પણ કઈ પ્રકરણો છે એનો વિભાજન કરી નાખવામાં. શું કરવામાં આવે? એનું વિભાજન છૂટું કરી દેવાનું. અને દરેક પ્રકરણનો અભ્યાસ છે એ કયા સ્તરે કરવામાં આવે છે? વૈશ્વિક સ્તરે, એટલે વિશ્વ લેવલે આ બધા સ્તરોનો અભ્યાસ કરવામાં આવે. જેમાં કોણ કોણ આવશે? ઘનાવરણ, વાતાવરણ, જીવાવરણ, ખનિજ, કૃષિ, ઉદ્યોગ, પરિવહન,
વસ્તી, વ્યાપાર વગેરેને અલગ અલગ પ્રકરણમાં મૂકીને અભ્યાસ કરવામાં આવે છે. સાહેબ હવે કંઈક અમારા જેવા અમારા લાયક શબ્દો આવ્યા એવું લાગે, હે ને? ટેન્શન ના લો, આવું જ આપણે ભણવાનું છે. પણ આ એક પહેલો પાર્ટ જે છે એ આખી આપણે ભૂગોળ રિલેટેડ બેઝિક માહિતી આપશે. રેડી? તો આપણે ભણવો જરૂરી છે. પહેલો પાર્ટ છે એટલે માહિતી તો હોવી જોઈએ ને ભાઈ. તો પછી ઘનાવરણ છે, વાતાવરણ છે, જીવાવરણ છે, રેડી ને? ખનિજ, કૃષિ, ઉદ્યોગ, પરિવહન, વસ્તી, વ્યાપાર, આ બધાના અલગ અલગ પ્રકરણો એટલે કે જે ચેપ્ટરો જે કે આ બધા ભણવાના જ છે, આપણે જ ભણવાના છે. રેડી? આ અભ્યાસ કરવામાં આવે છે. વિશ્વ સ્તરે અભ્યાસ કર્યા પછી ક્ષેત્રીય સ્વરૂપમાં વર્ગીકૃત કરવાનો અભ્યાસ પણ કરવામાં આવે છે. એટલે કે આ બધી વસ્તુઓ છે એનો વિશ્વ લેવલે પહેલાં તો કૃષિ છે એની વૈશ્વિક સ્તરે ચર્ચા થાય, પછી ક્ષેત્રીય લેવલ એટલે રાજ્યો છે, દેશ લેવલે ચર્ચા થતી હોય છે. રેડી? જેમ કે કુદરતી વનસ્પતિ, સર્વપ્રથમ તેનું વૈશ્વિક સ્તર અધ્યયન કરવામાં આવે છે. પછી ક્ષેત્રીય સ્તરે વર્ગીકૃત પ્રકારો, ભૂમધ્ય પ્રકારની વનસ્પતિ, શંકુદ્રમ પ્રકારની વનસ્પતિ, મોસમી પ્રકારની વનસ્પતિ, વિષુવવૃત્ત પ્રકારની વનસ્પતિ વગેરે જાણકારી આપવામાં આવે છે. એક એક્ઝામ્પલ આપ્યું. શું આપ્યું છે કે ભાઈ કુદરતી વનસ્પતિ, તો પહેલા એની કેવી વૈશ્વિક સ્તરે એનું અભ્યાસ થાય, વૈશ્વિક સ્તરે એનો અભ્યાસ થાય. પછી જ્યારે ક્ષેત્રીય સ્તરે એનું વર્ગીકરણ કરવામાં આવે તો એના કયા કયા પ્રકારો હોય, જેમ કે જો ભૂમધ્ય પ્રકારની વનસ્પતિ, પછી શંકુદ્રમ પ્રકારના જે શંકુદ્રમ જંગલો છે ને, આ શંકુદ્રમ પ્રકારની વનસ્પતિ, મોસમી પ્રકારની વનસ્પતિ, રેડી ને? વિષુવવૃત્તીય પ્રકારની વનસ્પતિઓ. તો આ બધામાં વર્ગીકૃત કરવામાં આવે. કયા? ક્ષેત્રીય લેવલ. પહેલા ઓવરઓલ બેઝિક ઉપર વૈશ્વિક સ્તરે માહિતી લેવામાં આવે વનસ્પતિ, કુદરતી વનસ્પતિઓની. પછી તો કે જ્યારે ક્ષેત્રીય લેવલે એનું વર્ગીકરણ થાય ત્યારે આવી રીતના અલગ અલગ પ્રકારો, પેટા પ્રકારો જોવામાં આવે કે જેમ ભૂમધ્ય પ્રકારની વનસ્પતિ, શંકુદ્રમ પ્રકારની વનસ્પતિ, મોસમી પ્રકારની વનસ્પતિ, વિષુવવૃત્તીય પ્રકારની વનસ્પતિ વગેરે જાણકારી આપવામાં આવે. પદ્ધતિસરના અભ્યાસમાં સમગ્ર પરથી તેના અંશોનો અભ્યાસ કરવામાં આવે. એટલે કે આમ પદ્ધતિસરના જે અભ્યાસ છે એનો સમગ્ર પરથી એના જે પણ કંઈ આખું મેન છે એના ઉપરથી એના અંશો જે પણ કંઈ અલગ અંશો છે એનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. ક્લિયર? તો આ કયો હતો? ક્રમબદ્ધ અથવા તો પદ્ધતિસરનો અભિગમ. નેક્સ્ટ આપણો કયો છે? પ્રાદેશિક અભિગમ, જેની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરવાના છીએ. તો આ લેક્ચરમાં મિત્રો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત અસ્તુ.